ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અત્યારે હાલ ઘણા બધા એવા આદિવાસી વિસ્તારો છે કે જ્યાં રેલી કાઢવામાં આવી રહી છે। એક તરફ આખો આ વિવાદ છે તે દિવસે ને દિવસે ચર્ચામાં આવ્યો છે। એક બાદ એક જગ્યાએ ક્યાંક લોકો જે સીધા પ્રહાર છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર કરી રહ્યા છે, ત્યારે હવે આવી જ વધુ એક રેલી છે તે દાહોદમાં નીકળી છે। આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની અને બીજા જે 9 જેટલા લોકો છે એ લોકોની સામે વનકર્મી પર હુમલાના આખા કેસની અંદર તેમને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે, દંડ ફટકાર્યો છે। પણ જે રીતે અત્યારે હાલ ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો મેદાને આવ્યા છે। આગામી દિવસોમાં ડેડિયાપાડાની અંદર એક મોટી સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, પણ એની જ પહેલા અત્યારે હાલ આદિવાસી વિસ્તારના જે લોકો છે એ લોકો પણ સરકારની સામે પડ્યા છે અને ક્યાંક એક બાદ એક વિરોધ રેલી છે તે કરવામાં આવી રહી છે। જે રીતે દાહોદમાં આખી આ રેલી થઈ હતી, સૌથી પહેલા તો તે દ્રશ્ય ઉપર નજર કરીએ। વાત કરવામાં આવે ચૈતર વસાવાને લઈને તો એક તરફ ચૈતર વસાવાનો જે વિવાદ છે તે ક્યાંક અત્યારે હાલ ચર્ચામાં આવ્યો છે, બીજી બાજુ હવે આગામી સમયમાં ડેડિયાપાડામાં જે આખો આ કાર્યક્રમ થવાનો છે એમાં પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। જોવાનું એ પણ રહેશે કે આગામી સમયમાં શું થાય છે, કારણ કે હવે જ્યારે ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, અત્યારે હાલ જે બીજા આમ આદમી પાર્ટીના છોટાઉદેપુરના નેતાઓ છે એ લોકો ઉપર પણ ક્યાંક ને ક્યાંક જે રીતે પોલીસની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। બીજી બાજુ આપણે ગઈકાલે જોયું હતું કે પોરબંદરના જિલ્લા પંચાયતના જે સભ્ય હતા હિતેશ મોઢવાણિયા, તેમની સામે પણ ફરિયાદ કરવામાં આવી હતી। એટલે એક તરફ અત્યારે હાલ ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોના ઉપર અત્યારે હાલ આજે પોલીસ ફરિયાદ છે તે કરવામાં આવી રહી છે, ત્યારે હવે આગામી સમયમાં શું થાય છે તે પણ જોવાનું રહેશે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।